આપણે ચણાનો લોટ જોઈશે તો તે મેં લઈ લીધો છે. તો તેમાં આપણે નાખશું ખાવાનો સોડા અને અજમા અને મીઠું. તો હવે આપણે તેમાં નાખીશું તેલનું મોણ. તો હવે આપણે તેને હલાવી લઈશું. તો હવે આપણે આ લોટમાં મોણ દઈને તૈયાર છે. તેને આવી રીતના મુઠ્ઠી વળે તેવો લોટ કરવાનો. ત્યારબાદ તેમાં થોડું થોડું પાણી નાખીને તેનો લોટ બાંધી લેવાનો. તો મિત્રો આપણો લોટ બંધાઈને તૈયાર છે. તો તેને આપણે રેસ્ટ કરવા માટે 10 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું. તેલ ગરમ થઈ ગયું છે તો સૌપ્રથમ આપણે મરચાં તળી લેશું. તો આપણા મરચાં તળાઈને રેડી છે. તો આમાં આપણે મીઠું નાખી દઈશું. તો હવે આપણા લોટને રેસ્ટ આપીને તૈયાર છે. તો તેને આપણે મસળી લેશું. હવે આપણે તેને નાના નાના લુયા બનાવી લઈશું. ત્યારબાદ તેને હથેળી વડે ફાફડો પાડી લઈશું. હવે તેને ચાકા વડે ઉખેડી લઈશું. હવે તેને તેલમાં નાખી દઈશું એટલે આપણો ફાફડો બનીને તૈયાર છે. હવે આપણા ફાફડો તૈયાર છે. તો તેને આપણે ફેરવી લઈશું. આપણા ફાફડા બનીને રેડી છે. તો કમેન્ટમાં મને જરૂરથી કહેજો તમને ફાફડા કેવા લાગ્યા.